જય માતાજી મિત્રો, હું ગીતકાર મનુભાઈ ન્યાય આજે તમારી સમક્ષ લાઈવ એટલા માટે થયો છું. મારી વાત, મારા વિચારો તમારી સમક્ષ રજૂ કરવા છે. જો કદાચ મારા વિચારો તમને ગમે તો કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, આજે આપણે અવારનવાર ટીવીમાં, મોબાઈલમાં કે પેપરમાં કે લોકોના મોઢે સાંભળીએ છીએ કે આજે એક દીકરો પોતાના માને, પોતાના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતો રહ્યો. કોઈ મા બાપને અડધી રાતે રસ્તામાં ઉતારીને કોઈ નીકળી ગયું. તો કેમ? આ વિષય પર વાત કરવી છે મારે. એક બાપ, એક મા પોતાના 5 સંતાનોને જો સાચવી શકતા હોય તો 5 સંતાન એક મા બાપને નથી સાચવી શકતા? આ મારો પ્રશ્ન છે તમારી સમક્ષ કે 5 સંતાન પોતાના મા બાપને નથી સાચવી શકતા. કેમ નથી સાચવી શકતા? શું આપણે એટલા લાચાર છીએ કે આપણે આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવું પડે છે? શા માટે? તમારામાં કમાવાની તાકાત નથી? તમે કાયર છો? કે અથવા તમે કોઈની બીજાની વાતોમાં આવી ગયા છો? કોઈની દીકરી આપણા ઘરમાં પત્ની બનીને આવે છે અને આપણે ગુજરાતી કહેવાય છે કે ભાઈ પરણાવે એટલે બીજી 4 વર્ષો થઈ. તો શું આપણે એટલા બધા નાલાયક લાચાર બની જવું પડે છે કે આપણા 80 વર્ષના કે 50 વર્ષના મા બાપને કોકના આશરે મૂકવો પડે છે? એ જ મા બાપ તમે જ્યારે નાના હોય ત્યારે તમે રસ્તામાં મૂકીને જતું રહે. જય માતાજી ભાઈ. એ જ મા બાપ જો તમે જ્યારે નાના હોવ છો તમને રસ્તામાં મૂકીને જતું રહે તો એ મા બાપ જાત મજૂરી કરે છે, પેટે પાટા બોલે છે, કોકની કાળી મજૂરી કરી તમને ભણાવે ગણાવે અને બહુ સારી ઊંચી પોસ્ટ ઉપર લઈ જાય, નોકરી કરાવે, ધંધો કરાવે. શું તમારી પાસે આવી આશાથી કરતા હશે કે કાલે મારો દીકરો મોટો થાય, સમાજમાં નોમ થાય, રોશન થાય, ફલાણો દીકરો ગૌરવ લેવામાં આવે? પણ બરોબર તમે પગ ઉપર થાઓ છો ને મિત્રો, એટલે તમે એ જ તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં કે રખડતા મૂકી દો છો. મારી બેન દીકરીઓને પણ હાથ ધોઈને પ્રાર્થના છે કે તમે કોઈના ઘરની દીકરી હોય અને કોઈના ઘરમાં પત્ની બનીને જાઓ છો તો જેટલો લાડ પ્રેમ તમે તમારા મા બાપને આપો છો એમ પોતાના પતિના મા બાપને પણ આપતા રહો, કારણ કે એમને પણ કોઈ તમારી પાસે અપેક્ષા હોય છે. તમે ગુજરાતી કહેવત છે કે જેવું વાવશો એવું લણશો. આ શુદ્ધ કહેવત છે મિત્રો. હું તો નાનો માણસ છું, આ વિશે શું બોલી શકું દોસ્ત? પણ વિચારજો, મારા શબ્દોને જરા વિચારજો. ઘણા બધા વિષયો પર વાત કરવી છે કે આજે લોકો કહે છે કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ બને છે, આ જગ્યાએ આ વસ્તુ બને છે. તો આપણે એવું ન કરી શકીએ કે આપણા મા બાપને આપણા ઘરમાં ન રાખી શકીએ? જે મા બાપ તમને એક દિવસથી મોડી અને 50 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ સુધી મોટા કરે છે, એ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાની ફરજ પડે છે. શા માટે? શું તમારા મા બાપ તમારી પાસે રોજ દાળો ઉગીને કંઈક નવું નવું માગે છે? ના, તમે જે આપો એ જ ખાય છે. ગુજરાતી કહેવત છે કે 20 વર્ષની ઉંમર હોય ને ત્યારે મન આવે એવું કરવાનું, 20 થી 40 વર્ષની ઉંમર તો જીવ આવે કરવાનું, અને 40 થી ઉપર જાય ને ઘરમાંથી જે આવે ને એ કરવાનું. વધારે નથી કહેતો. આપણે શ્રવણના ભજન તો અભળીએ છીએ રોજ દાળો ઉગે ને, આપણા મોબાઈલની રિંગટોન પર ભજન રાખીએ છીએ, આપણે આપણા સ્ટેટસ પર આપણો ફોટો પણ રાખીએ છીએ, આપણા મોબાઈલની ડિસ્પ્લે પર આપણા મા બાપનો ફોટો રાખીએ છીએ. તો દુનિયા દેખાવા માટે કરો છો? તો પછી તમે ના રાખી શકતા હોય તો શા માટે કરો છો? એટલે એ જ પ્રાર્થના છે. મેં જોયું છે સાહેબ, મેં એક વિડીયો જોયો હતો. એક 60-80 વર્ષની ડોશીમાં છે. કોઈક રાત્રે 2 વાગે એમને ગાડીમાંથી ઉતારી અને રોડ પર છોડીને જતા રહ્યા. એમને સવારે કોઈ વ્યક્તિ મળ્યું, આખી રાત બિચારા
બહાર બેસી રહ્યા ઓટલા ઉપર. સવારે કોઈ વ્યક્તિ મળીને પૂછ્યું કે બા કોણ છો, ક્યાંથી આવ્યો છો? ત્યારે મેં કીધું કે ભાઈ મારું આ નામ છે, મારું આ ગામ છે, રાત્રે મને મારો દીકરો અહીંયા મૂકી ગયો છે. પૂછવામાં આવ્યું કે તમારો દીકરો શું કરે છે? તેમને કીધું કે મારો દીકરો ડૉક્ટર છે, આ જગ્યાનું ક્લિનિક છે. તો સાહેબ વિચાર કરો કે જે માએ પેટે પાટા બાંધી અને દીકરાને ડૉક્ટર બનાવ્યો હોય, એ જ દીકરો માને રાત્રે 2 વાગે અંધારા મૂકીને જતો રહે, એ માની શું વેદના વીતતી હશે? તો સાહેબ કદાચ માની લો અભણ લોકો જો મા બાપને સાચવી શકતા હોય તો તમે તો એજ્યુકેટેડ છો યાર, યુ આર સો વેલ એજ્યુકેટેડ. તો બટ વાય વોટ સ્ટેન્ડ? શા માટે? મારી વધારે તો કંઈ તમને ઝાઝું શું કહેવાનું હોય, પણ આપણે એક જ વસ્તુ કરવી છે કે એક નાના માણસની સલાહ માનજો. તમે શું કરો છો, શું નથી કરતા? તમે તમારા મા બાપને એવું પૂછ્યું કે પપ્પા તમે મને પેન્ટ લેવા 100 રૂપિયા આપ્યા, ક્યાંથી લાવ્યા? કે મમ્મી તમે મને આ વસ્તુ બનાવીને ખવડાવો છો, પૈસા ક્યાંથી આવે છે? ત્યારે મા બાપે તમને આંખ ઉપર આવવા નથી દીધું. પોતે સારા કપડાં નથી પહેરતા પણ તમને સારા કપડાં પહેરાવે છે, તમારું સ્ટેટસ હચવાય એ માટે કે આજે મારો દીકરો બજારમાં ફરતો હશે, તૂટેલા ફાટેલા કપડાં છે, કાલે લોકોને મેણા મારશે. તો એ મા બાપ પંડે કપડાં નથી પહેરતા, તમને પહેરાવે છે. એ જ મા બાપ પોતાના એ પૈસાથી કપડાં પોતાના પણ લાવી શકતા જ હોય છે, પણ કે નહીં હવે આપણે શું કરવું છે, ચલો છોકરા માટે જ કંઈક કરીએ. આપણે શાના માટે કરીએ? છોકરા માટે કરીએ. એ જ છોકરાઓ તમને, હું તો એમ કહું છું કે સાહેબ તમે વિચારજો મારી વાત, તમે વિચારજો મારી વાત. મારી કોઈ હૈસિયત નથી સલાહ આપવાની, પણ આ તો કાલે રાત્રે મેં એક વિડીયો જોયો અને મને એમ થયું કે હું લાઈવ થઈ અને કદાચ કહું. મારા મા બાપ નથી આજે, હું એકલો છું જગતમાં. મા બાપની બહુ સેવા કરી છે અને આજે મને અફસોસ છે કે મને સેવા કરવાનો મોકો વધારે નથી આપ્યો મારા મમ્મી પપ્પાએ. સાહેબ ભગવાનને નહીં પૂજો ને તો ચાલશે, કોઈ મંદિરમાં નહીં જાઓ તો ચાલશે, કોઈ માતાજીને ચૂંદડી નહીં ચડાવો તો ચાલશે, કોઈ ભગવાનના ચરણોમાં કિલો પેડાનો પ્રસાદ નહીં ચડાવો તો ચાલશે, પણ સાહેબ ખાવાના ટાઈમે એક રોટલી કે રોટલો ને ઘરમાં જે થતું હોય શાક, તમે જે પણ કરતા હોય એક માના ચરણોમાં કે બાપના ચરણોમાં દર્શન તો સાહેબ ભગવાન પણ રાજી થશે. ભગવાને ક્યારેય નથી કીધું કે ભાઈ મને જમાડે, તો તારા પરિવારને જમાડે, તારા મા બાપને જમાડે. ભગવાને જ્યારે સૃષ્ટિની રચના કરી ને ત્યારે અમને પૂછ્યું હતું કે ભગવાન આવડી મોટી સૃષ્ટિ છે, તમે બધી જગ્યાએ કઈ રીતે પહોંચ્યો છો? ત્યારે ભગવાને ગીતામાં પણ સમજાવ્યું છે અને કીધું છે કે હું જગતમાં નહીં ફરી વળ્યો એટલે મેં સૃષ્ટિમાં સ્ત્રીનું સર્જન કર્યું છે, એક માનું સર્જન કર્યું છે. એટલે મારું કામ મા કરશે. એટલે મા અને બાપ. સાહેબ એક વાત યાદ આવે છે, રસ્તા વચ્ચે કહી દઉં કે એક કોર્ટની અંદર કેસ ચાલતો હોય, એટલે કેસ દીકરો જીતી જાય, એટલે કેસ એવી વાત હોય છે કે મા બાપને રાખવા નહીં હોતા અને વહુ પરણી જે પત્નીને આવી છે એને કંઈક અનબે હોય છે એટલે કે ભાઈ મા બાપને રાખવા નહીં હોતા, તો આનું આખું કરવાનું થાય છે. પછી જ્યારે જજ સાહેબ એમને પૂછવામાં આવે છે, છોકરા એવું કીધું કે માં તારે જે જોવું હોય હું તને આપવા તૈયાર છું, પણ તું અલગ રહેવા જતી હોય, મારી પત્નીને નથી પોસાતું, અમારા ઘરમાં તારા કારણે ઝઘડા થાય છે, નાના નાના બોના બતાવતો હોય છે, એટલે તું માગ 1,00,000, 2 લાખ, 5, 10, 15 લાખ, 50 લાખ રૂપિયા તું માગી લે, તારે જે જોતું એ માગી લે. એટલે માં એટલું જ માગે છે, ખરેખર જો તું આપવા માગતો જોઈએ તમારે પૈસા નહીં જોતા, મારું એક નાનકડું કામ કરી દે બેટા. કે બોલો માં બહાર જાય છે, દરવાજાની બહાર જઈ અને 2 કિલોનો પથ્થર પડ્યો હોય, પથ્થર લાવો બહાર
પોતાની સાળીના શેરામાં પથ્થર બોધે છે અને દીકરાને કહે છે કે બેટા 24 કલાક પૂરતો આટલો પથ્થર તારી સાથી બધી રહેશે, મારે બીજું કોઈ જોતું નથી. દીકરો પહેલા તૈયાર થઈ જાય છે. દીકરો સાથી અહીંયા પેટ ઉપર પથ્થર બાંધી અડધો કલાક, 2 કલાક તો પથ્થરનું વજન સહન થતું નથી. એટલે માં કહે છે માં મારાથી પથ્થર નહીં બંધાય, બીજું તું માજી લે. પૈસા નહીં જોતા, ખાલી એક વાતનો જવાબ આલ મારા બાપ કે તું આ 2 કિલોનો પથ્થર જો 2 કલાક ના રાખી શકતો હોય તો પેટમાં મેં તારે 9 મહિના કઈ રીતે રાખ્યો છે. બસ આ વાત લોબી નથી પણ સમજવાની છે, બરાબર. આવા તો મિત્રો ઘણા બધા દાખલા છે. એકવાર એક મેળાની અંદર એક નાનકડું બાળક પોતાના પરિવાર સાથે મેળામાં જતું રહે છે. બરોબર મેળો જામ્યો હોય છે અને અચાનક મેળાની વચ્ચે એક ગાય પડે છે. એટલે મમ્મી પપ્પા ભીડમાં દોડ આ બાજુ આવતા રહેશે, છોકરું આ બાજુ જતું રહેશે. મમ્મી બુમરાળ મચાવવા મારો છોકરો, મારો છોકરો, મારો છોકરો. 10 મિનિટના સમયગાળામાં બધું ધૂમ આખરે છોકરો મરી જાય છે. એટલે મમ્મીએ કીધું એ પત્નીને કે ચાલો હવે આપણે આપણા ઘેર, મારે આવા મેળામાં રહેવું નથી. 10 મિનિટ મારો છોકરો મારાથી દૂર થતો નથી. પતિ કે ઓકે. ગાડીમાં બેસી જાય છે. ગાડીમાં ગાડી એ જગ્યાએ જાય છે કે જે જગ્યાએ એમનું મકાન હોય છે ને ગામડા તરફ વળી જાય છે. એટલે પત્નીએ કીધું કે તમે રસ્તો ભૂલ્યા. એટલે પતિએ કીધું કે ના, હું રસ્તો નથી ભૂલ્યો, હું સારા રસ્તે જઈ રહ્યો છું. હું આ જુદું જે રસ્તાએ જતો તે મારા માટે ખોટા છે, હું આજે સાચા રસ્તે જઈ રહ્યો છું. પત્ની કહે મને તમારી વાત ના સમજણી. પતિ કહે તું બેસ. ગાડી ધીમે ધીમે ગામડામાં જાય છે. એક જૂના મકાનમાં જાય છે. મકાનમાં ખોલે છે તો 60 વર્ષના ડોશીમાં બેઠા હોય છે. જઈને દીકરો પગ જેમ લાકડી પડે એમ પોતાના પગમાં પડી જાય માના. પત્ની કે આ કોણ છે? કે તારો દીકરો 10 મિનિટ માટે જો મેળામાં ખોવાઈ જતો હોય તો આખા મેળામાં બુમરાળ પાડતી હોય તો મારી મા સમય 10 વર્ષથી શેઠો છું, હું કઈ રીતે દૂર રહું? તારા મારી સાથે રહેવું તો રહે, ના રહેવું તને તું તારા પિયરમાં જઈ શકે છે, પણ હું મારી માથી 1 મિનિટ પણ દૂર નહીં થયું. ઘણા બધા વાત છે તમારાથી ના બને ને તો કંઈ નહીં. મા બાપને સારા કપડાં નહીં પહેરાવો ને તો ક્યારે મા બાપ નહીં કહે કે મારો દીકરો મને કપડાં નથી પહેરાવતો. ક્યારે બાપ એવું નહીં કહે કે મારા છોકરો મને ટાઈમે વસ્તુ નથી આપતો. પણ એની વાતળી ના દુભાવશે મિત્રો, કારણ કે બહારની આગ દેખાય છે, કોઈની હાય નહીં દેખાય. તમે કરોડપતિ હશો ને, અબજોપતિ હશો ને, તમારી આજુબાજુ નોકર ચાકર હશે ને, તમારું કોઈ હગું નહીં થાય. તમારા મા બાપ જીવતા હશે ને, તમારા ગભા હાથ રાખીને ગમે તેવી પરિસ્થિતિ છે ને, લાખો કરોડ તમે નુકસાન કર્યું હશે ને, રાત્રે 12 વાગે ઊંઘતા જાગતા હશે ને, બાપ આવીને કહે બેટા હજુ હું બેઠો, કોઈ તકલીફ હોય તો કે. તમારા બાળકો, તમારી પત્ની પણ તમને એ નહીં કે કાદું ખાઈ સુઈ જાય. સાહેબ ઘણું બધું છે કહેવાનું, તો શું કહું તમને. આજે તમારી સમક્ષ લાઈવ થયો છે એટલા માટે છે કે આજે મોબાઈલમાં વિડીયો જોઈને મને એવું થયું કે ચલો કંઈક આપણે બોલતા તો એટલું બધું આવડતું નથી, પણ જે 2 શબ્દો બોલાય ને એ બોલી નાખીએ. આપણે ઘણી વાર સાંભળે છે કે માછલી વિયાણી દરિયાને વેઠ, સરવણ રિયો એની માને પેટ, અડી કરી વાવને નવગણ કૂવો, ત્યો સરવણનો જન્મ હુઓ. માછલી વિયાણી દરિયાને બેટ, સરવણ રિયો એની માના પેટ, કળી પસેડીને ભમરિયાણી ભાત, સરવણ જન્મ્યો મા જમરાત. આ શ્રવણના ભજન તો આપણે વાપરીએ છીએ, શ્રવણની વાતો કરવી છે, કોઈને શ્રવણ નથી થવું મિત્રો. કળિયુગમાં છે લોકો. તમે એક વસ્તુ સમજો કે તમારા મા બાપની સેવા થાય તમે ગમે જગ્યાએ મૂક્યા. અત્યારે દુનિયા બહુ દયાળુ થઈ ગઈ છે, મને એનો બહુ ખૂબ અનુભવ છે કે સંકટ સમયે તમારો હાથ જાણનાર કોઈક ને કોઈ મળી રહે છે, પણ જે સેવાનો લાભ તમારે લેવો જોઈએ એ બીજા કેમ લે છે. ઘણા બધી વાતો છે. તમને કદાચ મારી વાત ગમી હોય તો મારો વિડીયો શેર કરજો,
કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારાથી કંઈ કદાચ વધારે બોલાઈ ગયું હોય, મારા આ શબ્દમાં કદાચ કોઈને ખોટું લાગતું હોય તો માફ કરજો. જય માતાજી, જય ભગવતી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.